નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 8 આર્થિક સુધારાઓ કરી રહ્યા છીએ, બરોબર? જેમાં આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણેયનો અર્થ જોયો અને ત્રણેયના અર્થમાં કર્યા બાદ આપણે આર્થિક સુધારાઓનું જે અગત્યનું પાસું હતું જે છે ખાનગીકરણ, જે ખાનગીકરણની પ્રક્રિયા જોઈ અને ત્યારબાદ ભારતનું વિદેશી મૂડીરોકાણ જોયું, વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા જોઈ અને એનું સ્વરૂપ જોયું. હવે પછીનો આપણો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એ છે ભારતની વિદેશ વ્યાપાર નીતિ, ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી, બરોબર? આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. એના પછીના જે 2-3 મુદ્દાઓ આપેલા છે એ આપણે આ વખતના કોર્સમાંથી બાદ કરવામાં આવ્યા છે, પરંતુ તમારે તમારી ઇન્ફોર્મેશન માટે એ મુદ્દાઓ વાંચવાના છે, એમને મૂકી દેવાના નથી. ટેક્સ્ટ બુકમાંથી એકવાર વાંચી જવાના, એક્ઝામમાં નહીં પૂછાય પરંતુ તમારા નોલેજ માટે તમારે એ મુદ્દાઓ વાંચવાના છે. તો આપણા કોર્સનો જે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે એ છે ભારતની વિદેશ વ્યાપાર નીતિ. ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે. આપણી જે વિદેશ વ્યાપારની નીતિ છે કે જે વિદેશ વ્યાપાર 2 રીતે કરવામાં આવે છે, પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે, બરોબર? પ્રત્યક્ષ રીતેમાં શું આવે તો કે ફોરેનના જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, કોઈ પણ ઉદ્યોગો હોય, કોઈ પણ ધંધા, ફેક્ટરી, કંપની કે કોઈ વ્યક્તિ હોય એ ભારતના ઉદ્યોગોમાં સીધું જ પોતાનું મૂડીરોકાણ કરે છે અને એમાં એ ભાગીદાર પણ બને છે અને એના સંચાલન ઉપર કાબૂ પણ ધરાવે છે. એને પ્રત્યક્ષ મૂડીરોકાણ કહેવાય. અને પરોક્ષ મૂડીરોકાણ એટલે કે કોઈ વ્યક્તિ કે કોઈ કંપની પેઢી છે એ ડાયરેક્ટ એમાં ભાગ નથી લેતી, પરંતુ ભારતના નાણાં બજાર અને મૂડી બજારમાંથી જે તે કંપનીઓના શેર કે બોન્ડ ખરીદીને પછી મૂડીરોકાણ કરે છે, જેને સંસ્થાગત મૂડીરોકાણ કહેવામાં આવે છે. અને એ વસ્તુ છે એ વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, બરોબર, બેંક આના દ્વારા કરવામાં આવે છે, જેને સંસ્થાગત મૂડીરોકાણ અથવા તો પરોક્ષ મૂડીરોકાણ કહેવાય, કે જેમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ફોરેન વ્યક્તિઓનું કે કંપનીઓનું હોતું નથી. હવે એની સામેના પડકારો કયા છે? તો પહેલું છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને, ઘરેલું એટલે કે આપણા દેશના જે ઉદ્યોગો છે એ રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. હવે આપણા દેશના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને વિદેશના ઉદ્યોગો સામે જો ટકાવી રાખવા હોય, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સામે ટકવું હોય અને રક્ષણ આપવું હોય તો આપણી આયાતો છે એના ઉપર અંકુશ રાખવો જોઈએ. કેમ કે જેમ આપણે વધારે આયાતો કરશું એમ આપણા દેશની ચૂકવણી વધારે કરવી પડશે, અને બીજું કે વધુ આયાત થાય તો વિદેશી વસ્તુઓ વધારે વેચાય, જેથી કરીને સ્વદેશી વસ્તુઓ છે એ ઓછી વેચાય અને દેશના જે ઉદ્યોગો છે એ પડી ભાંગે. તો દેશના ઉદ્યોગોને સ્વદેશી વસ્તુઓને રક્ષણ આપવા માટે થઈ અને શું કરવું જોઈએ? આયાત પર અંકુશ મૂકવો જોઈએ. આપણે જોઈએ છીએ કે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા એવી બધી સ્કીમ છે, ગવર્મેન્ટે શરૂ કરી છે, બરોબર? કે તમે સ્વદેશી અપનાવો, વિદેશી વસ્તુઓનો ત્યાગ કરો. જેમાં અત્યારે કોરોના મહામારીને કારણે અત્યારે હાલમાં જ આપણે શું કર્યું છે તો કે ચાઇનાની જે વસ્તુઓ છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેમ કે આપણે જોઈએ છીએ કે મોટાભાગની જે ચાઇનાની વસ્તુઓ છે તો એ આપણા દેશમાં બનેલી વસ્તુઓ કરતાં કેવી આવે? સસ્તી આવે. અને લોકો સસ્તા માટે થઈ જે વસ્તુ સસ્તી મળતી હોય એ જ લોકો વસ્તુ ખરીદશે, જેથી કરીને દેશમાં મેડ ઇન ઇન્ડિયા, જે દેશમાં બનેલી વસ્તુ છે એ વસ્તુ ઓછી વેચાશે, જેથી દેશના ઉદ્યોગો છે એ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી શકશે નહીં. તો દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે થઈ આયાતો ઉપર અંકુશ મૂકવો જરૂરી છે. બીજું છે ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. હવે જે આપણા દેશના ઉદ્યોગો છે એનું ઉત્પાદન વધારવું હોય તો શું કરવું પડે? તો કે આયાત અવેજીકરણ, એટલે આપણે જે વસ્તુની આયાત કરીએ છીએ એની અવેજી વસ્તુઓ બનાવવા માટે એ મુજબની ટેકનોલોજી વસાવવી જોઈએ, એ મુજબના યંત્રો, પૂરક યંત્રો એટલે યંત્રોની સાથે બીજા જે નાના મોટા યંત્રો વપરાતા હોય તો એની સાથે સંકળાયેલા જે બીજા યંત્રો હોય એને પૂરક યંત્રો કહેવાય. તો આ જે યંત્રો છે, ટેકનોલોજી છે, પૂરક યંત્રો છે અને બીજા જે સંસાધનોનો ઉપયોગ ઉત્પાદનમાં કરવામાં આવે છે
એની જે આયાત કરવાનું હોય તો એનું એક પ્રમાણ નક્કી કરવું જોઈએ કે આટલા પ્રમાણમાં જ આયાત કરશું કે જેથી કરીને દેશનું વધારે પડતું હુંડિયામણ છે એ વિદેશમાં જતું રહે નહીં. કેમ કે આપણે જેમ આયાત કરીએ એમ આપણે ચૂકવણી વધુ કરવી પડે, તો આ આયાતનું એક પ્રમાણ નક્કી કરવું જોઈએ. ત્રીજું છે વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુની આયાત પર અંકુશ રાખવો કે નહીં. હવે જે આપણું વિદેશી હુંડિયામણ છે એને બચાવવું હોય તો શું કરવું જોઈએ? તો કે જે ન જોતી ચીજવસ્તુઓ હોય, તો બિનજરૂરી ચીજવસ્તુ હોય કે જે કમ્પલસરીમાં ન હોય, માનવના જીવન જરૂરિયાતમાં કમ્પલસરીમાં ન આવતા હોય, તો એવી ચીજવસ્તુઓ છે એની આયાત ઉપર અંકુશ રાખવો કે નહીં, એ એક પ્રશ્ન છે. એવી વસ્તુઓ બંધ કરી દેવી કે શું? ચોથું છે આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. હવે આપણે જે આયાતો કરીએ છીએ તો આયાતો કરીએ એટલે આપણે શું કરવું પડે? તો કે ચૂકવણી કરવી પડે, અને ચૂકવણી છે આપણે વિદેશી હુંડિયામણમાં જે તે દેશ હોય તો એ દેશના ચલણમાં જ કરવી પડે. અને આપણને ખબર જ છે કે આપણા દેશનું ચલણ છે એ જે વિકસિત દેશો છે એની કમ્પેરિઝનમાં નીચું છે. તો જે વિદેશી હુંડિયામણ છે એની આયાત માટેની બચત કરવી હોય તો શું કરવું પડે? તો કે આપણી જે દેશની વસ્તુઓ છે એને બહાર નિકાસ કરવા માટે, આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા માટે, બીજા દેશમાં વેચવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલા માટે આપણા દેશના ઉદ્યોગો વધુને વધુ છપાય, વધુને વધુ ઉત્પાદન કરે અને બીજા દેશમાં માલ મોકલવામાં આવે, જેથી કરી આપણે નિકાસો કરીએ તો આપણને શું થાય? વિદેશી હુંડિયામણની કમાણી થાય. નિકાસ કરીએ તો વિદેશી હુંડિયામણની આવક થાય, કમાણી થાય. અને જો આયાત કરીએ તો આપણે એ ખરીદી કરી કહેવાય, તો આપણે વિદેશી હુંડિયામણની ચૂકવણી કરવાની થાય, તો એ આપણો એક ખર્ચ થાય. તો એટલા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું જોઈએ કે જેથી કરીને આપણી આવક વધે, વિદેશી હુંડિયામણમાં વધારો થાય. પાંચમું છે ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી. હવે આપણી જે વસ્તુઓ છે એ બીજા દેશની કમ્પેરિઝનમાં ઘણી વખત ગુણવત્તાની દ્રષ્ટિએ ટકી શકતી, ક્વોલિટી છે એ નીચી લાગે છે, એની ગુણવત્તા છે એ ઓછી હોય છે, તો એ ટકી શકતી નથી. વિદેશ નીતિ માટે આ પ્રશ્નો ઉકેલ પડકારજનક હતો. તો આ એક આપણા માટે પડકાર છે કે આપણા દેશની જે વસ્તુઓ છે એ વસ્તુઓ બીજા દેશની કમ્પેરિઝનમાં ગુણવત્તામાં ઓછી શું કામ છે? તો એની ગુણવત્તા વધારવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું જોઈએ. એ પ્રમાણેની ટેકનોલોજીનો વિકાસ કરવો જોઈએ કે જેથી કરીને ગુણવત્તાની દ્રષ્ટિએ ભારતની વસ્તુઓ છે એ પાછળ રહી જાય નહીં. તો આ એક પડકાર છે. છઠ્ઠું, વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. અને જે વિદેશ વ્યાપાર નીતિ ઘડવામાં આવે છે કે વિદેશમાં આ પ્રમાણેની વસ્તુઓની આયાત કરવાની, આ પ્રમાણેની વસ્તુઓની નિકાસ કરવાની, પરંતુ આ બધી બાબતો નક્કી કરતી વખતે આપણા જે રોજગારી પૂરી પાડનારા ઉદ્યોગો છે એ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન આપવું જોઈએ. એવું નહીં કે વધુ નિકાસ માટે થઈને, વધુ ઉત્પાદન કરવા માટે થઈ મોટા પાયાના ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપવામાં આવે, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધુ મહત્ત્વ આપવામાં આવે, જેથી કરીને શું થશે કે આપણી બેરોજગારીનો દર ઊંચો જશે. તો આ વસ્તુ કરવા માટે થઈ ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોના વિકાસને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. અને છેલ્લું છે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. આપણો જે આંતરરાષ્ટ્રીય વેપાર છે, આંતરરાષ્ટ્રીય વેપાર કરતી વખતે શેની જરૂર પડે? તો કે આયાત કરવા માટે ચૂકવણી કરવી જોઈએ, જેથી કરીને વિદેશી હુંડિયામણની જરૂર પડે. અને આપણે નિકાસ કરીએ તો પણ આપણી જે આવક થાય છે એ વિદેશી હુંડિયામણમાં થાય છે. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂર ઊભી થાય છે. જ્યારે આંતરિક જે વેપાર છે તો એ દેશની અંદર જ થતો હોય તો એમાં આવા કોઈ હુંડિયામણના પ્રશ્ન ઊભા થતા નથી. તો એ બેય જે સમસ્યાઓ છે એ કેવી છે? અલગ અલગ છે. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી અને તેમાં સમયાંતરે પરિવર્તન થતા રહ્યા. તો વિદેશ વેપાર નીતિ માટેના જે પડકારો હતા, જે પ્રશ્ન હતા, કેવા
પ્રકારની મુશ્કેલીઓ આવતી, એ બધી બાબતોનો આપણે આમાં સમાવેશ કર્યો કે વિદેશી હુંડિયામણને જો આપણે વધુ આયાતો કરીએ તો વિદેશી હુંડિયામણ છે એ ઓછું થઈ જાય, તો આયાતો ઉપર અંકુશ રાખવો જોઈએ અને આયાત કરવા માટે થઈ નિકાસોને વધારે પ્રોત્સાહન આપવું કે જેથી કરીને આપણે વિદેશી હુંડિયામણ છે એ કમાઈ શકીએ. તો આ બધી સમસ્યાઓ છે, આ બધા પડકારો છે, આ બધા પ્રશ્નો છે એ વિદેશ વ્યાપાર નીતિ માટેના હતા અને જેમ જેમ સમય પરિવર્તન થતો ગયો એમ એમ આ નીતિઓમાં પરિવર્તન થતું ગયું. તો આપણું આ જે ચેપ્ટર 8મું છે આર્થિક સુધારાઓ એ અહીંયા પૂર્ણ થયું. હવે પછીના જે ટોપિક છે ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા, પછી એના પછી છે આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન, આ બધી જ બાબત છે એ તમારે તમારી ટેક્સ્ટબુકમાંથી એકવાર વાંચી જવાની છે.